છોટાઉદેપુરના ઘોઘાદેવ ખાતે વિશ્વ આદિવાસી દિવસની સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કીડી ઘોઘાદેવ ખાતે પ્રાથમિક શાળા ઘોઘાદેવ તથા સરકારી હાઈસ્કૂલ ઘોઘાદેવ તેમજ ગ્રામજનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આજે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે એવોર્ડથી સન્માનિત બાબા પીઠોર લખારા પરેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી વાલસિંહ રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ઘોઘાદેવના માજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા, ગોપા ગામના યુવાનો ડોકનસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને પીળા પીળી અને મોટલા ઢોલ તેમજ તિરંગબાજીની હરીફાઈ પણ રાખવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપતા તેમણે જણાવ્યું કે 1992માં બ્રાઝિલમાં યોજાયેલી પૃથ્વી પરિષદ સૃષ્ટિ પર લાંબા સમય સુધી માનવ જીવન સહિત જીવ સૃષ્ટિ ટકાવી રાખવું હોય અને પૃથ્વીએ ગ્લોબલ વોર્મિંગથી બચવું હોય તો આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવનશૈલી ટકી રહે તે પ્રયાસો કરવું પડશે। આ યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય પૂજાબેન સુથાર તથા શિક્ષકો વિનોદભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા સહિત CRC કોઓર્ડિનેટર વરસનભાઈ રાઠવા સહિત સમગ્ર શાળાના પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના નિમિત્તે આજે સૌ ઘોઘાદેવ ગામના ભાઈઓ બહેનો સાથે મળીને પ્રાથમિક શાળાના બાળકો સાથે ખૂબ જ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં દિવાસા, હોળી વગેરે આદિવાસીના તહેવારોને વાજિંત્રો સાથે, નાચ ગાન સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં ખૂબ સાથે બધા મળીને બધા ગામ લોકો ભાઈઓ બહેનો સાથે મળીને આજે ખૂબ જ અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। ગુરુ પ્રાથમિક શાળામાં સૌ પ્રથમવાર વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી રહ્યા છે, જેમાં આજના અમારા મુખ્ય મહેમાન આદરણીય પદ્મશ્રી પરેશભાઈ રાઠવા સાહેબ કે જેઓના અધ્યક્ષસ્થાને આજે કીડી ઘોઘાદેવ પ્રાથમિક શાળામાં ખૂબ ધામધૂમથી આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે। જોહાર। મોટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।